વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે સર્કિટ થિયરી 3 શીખ્યા હતા, જેમાં પાવર ઇન એસી, પાવર ફેક્ટર અને ચોક કોઇલનો અભ્યાસ કર્યો. એટલે કે પાવરની એવરેજ IRMS VRMS ઇન્ટુ cos phi વગેરે બાબતો આપણે જોઈ અને તે સૂત્રનું એપ્લિકેશન પણ જોઈ કે દાખલાઓમાં તેનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો આજનો વિડીયો જોતા પહેલાં એક રિક્વેસ્ટ છે જ કે આગળનો વિડીયો તમે ફરજિયાત ન જોયો હોય તો જોઈને જ અહીંયા આવવું જોઈએ. એનું કારણ ઘણા બધા સૂત્રો છે, ઘણી બધી થિયરીઓ જે છે તેનો ઉપયોગ આપણે આગળના વિડીયોમાં કરેલો છે. તેથી આગળનો વિડીયો એકદમ ન જોયો હોય તો ફરીથી એકવાર જોઈને ક્યોર કરી લો. આજે આપણે ઘણી બધી બાબતો શીખવાના છીએ. LCR સિરીઝમાં શીખવાના છીએ. LCR સર્કિટ જે છે, આગળના બધા જ કન્સેપ્ટ છે તેવો જ કન્સેપ્ટ છે, પણ તેમાં LC, CR, RL વગેરે જેવી બાબતો જોઈતી, જ્યારે અહીંયા આપણે LCR ઇન સિરીઝનો આજે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે LCR સર્કિટ ઇન સિરીઝ શ્રેણીમાં LCR સર્કિટનો અભ્યાસ કરીશું. માની લો કે એક આવી રીતે અહીં ઇન્ડક્ટર છે, એક કેપેસિટર છે, એક રજિસ્ટર છે, ત્રણ સિરીઝમાં આવી રીતે રાખ્યા છે. તેની સાથે એક એસી સોર્સ આપણે એપ્લાય કરી દીધો છે. V બરાબર V0 સાઇન, એનો ફેઝ કાંઈ છે તે મેળવીશું અને આવી રીતે એક સર્કિટમાં એમને એપ્લાય કર્યા છે. હવે કરંટ સમય સાથે સતત બદલાય છે એ એસીમાં ખબર છે, એની ડાયરેક્શન સતત બદલાતી રહે, થોડી વાર આ તરફ, થોડી વાર આ તરફ, થોડી વાર આ તરફ, થોડી વાર આ તરફ. પણ કોઈ એક સમયે કરંટ જે છે એ ધારો કે આ ડાયરેક્શનમાં છે, I બરાબર I0 સાઇન ઓમેગા ટી, તો આ કરંટ ત્રણ એલિમેન્ટ્સમાં જશે. અહીંયા કંઈક ને કંઈક વોલ્ટેજ જે છે તે થશે ક્રિએટ, એટલે કે આ VL જે છે તે વોલ્ટેજ ઇન ઇન્ડક્ટર, VC જે છે એ વોલ્ટેજ ઇન એસી અને VR છે એ વોલ્ટેજ ઇન રજિસ્ટર છે. તો ત્રણમાં વોલ્ટેજ જે છે એ આવી રીતે હશે વહેંચણી એની. જો આ ત્રણનો સરવાળો કરશો તો નેટ સોર્સના જે વોલ્ટેજ છે તે આપણને મળી જશે. હવે વોલ્ટેજ પણ સમયની સાથે બદલાતા હશે, વેરી થતા હશે, કેમ કે પ્રવાહ પણ સતત બદલાય છે, તો વોલ્ટેજ પણ સમય સાથે બદલાતા હશે, તે કોન્સ્ટન્ટ નહીં હોય. જેથી વોલ્ટેજ અને પ્રવાહ સમય સાથે સતત બદલાય છે. કોઈ એક સમયે ધારો કે I આપણે લીધો છે I0 સાઇન, I0 સાઇન ઓમેગા ટી, તો તે પ્રવાહ ત્રણ એલિમેન્ટમાં જાય ત્યારે ક્રિએટ થતા જે વોલ્ટેજ જે છે એની વેલ્યુ આપણને મળશે, તે પણ સમય સાથે બદલાતા હોય છે. તો આ આપણને ખ્યાલ છે. અગાઉના બધા થિયરીઓ જે છે એમાં આ બાબતો આપણે જોઈ ચૂક્યા છીએ. તો એ જ પદ્ધતિ અને એ જ મેથડથી આપણે આગળ વધવાના છીએ. સાથે સાથે થોડીક વાત એ પણ યાદ કરી લઈએ કે V0 R ઇઝ ઇક્વલ ટુ I0 R થાય, V0 L ઇઝ ઇક્વલ ટુ I0 XL થાય અને XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L થાય. V0 C ઇઝ ઇક્વલ ટુ I0 XC, XC ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા C, જેને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય, જેને કેપેસિટિવ રિએક્ટન્સ કહેવાય. આ બાબત તમને યાદ કરાવી દીધી, રાઈટ. તો અગાઉની જે થિયરીઓ છે એમાં આપણે VR વોલ્ટેજ ઇન રજિસ્ટર વિથ ટાઈમ કેવી રીતે ચેન્જ થાય છે, તો આપણે એનું સૂત્ર લખીશું V0 R સાઇન ઓમેગા ટી. એવી રીતે VL, તો VL માટે V0 L સાઇન ઓમેગા ટી પ્લસ 5/2. પ્લસ 5/2 એટલા માટે છે કેમ કે આ છે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, અને પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ જે છે એમાં આપણને ખબર છે કે કરંટ જે છે એ પાછળ હોય, તો એનો મતલબ એમ થાય વોલ્ટેજ આગળ હોય. તો આ કરંટનો ફેઝ છે, કરંટ પાછળ હોય. આપણે હંમેશા યાદ જ રાખીશું કે ભાઈ આ ઇન્ડક્ટિવ કોઈ પણ સર્કિટ હોય, ઇન્ડક્ટિવ સર્કિટ એ આવી રીતે ઉપર બને પ્રથમ ચરણમાં આમ, તો વોલ્ટેજ આગળ, કરંટ પાછળ. ગમે ત્યારે ઇન્ડક્ટિવ સર્કિટ એમ કહેવામાં આવે એટલે ઉપર પ્રથમ ચરણમાં બને તેમ સમજીશું, અને કેપેસિટિવ સર્કિટ બનાવવામાં આવે ત્યારે ચોથું ચરણ જે છે એ સમજીશું કે ભાઈ ત્યાં હંમેશા કરંટ આગળ હોય, લીડ કરે કરંટ, જ્યારે અહીંયા પ્રથમ ચરણમાં કરંટ લેગ કરે.
તો પહેલું ઇન્ડક્ટિવ સર્કિટ એટલે પ્રથમ ચરણ, કેપેસિટિવ સર્કિટ એટલે ચોથું ચરણ, એમ મનમાં તમે યાદ રાખી શકશો. તો આપણને ખબર છે કે ભાઈ ઇન્ડક્ટિવ સર્કિટ છે, તો ઇન્ડક્ટિવ સર્કિટ જે છે એ ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટ જે છે તે પાછળ હોય, એનો અર્થ વોલ્ટેજ આગળ હોય. હવે આપણે ફેઝ વોલ્ટેજનો જોતો છે, તો વોલ્ટેજનો ફેઝ એટલે કરંટનો ફેઝ, પછી આગળ એને થવું છે તો +π/2. આવી રીતે વીસી ઇઝ ઇક્વલ ટુ V0C સાઇન. હવે તમને ખબર છે કેપેસિટિવ સર્કિટ જે છે એ કેપેસિટિવ સર્કિટ ચોથા ચરણમાં, એટલે વોલ્ટેજ પાછળ કરંટ આગળ. તો કરંટ આપ્યું છે અને વોલ્ટેજ મેળવવું છે, તો કરંટ કરતા વોલ્ટેજ પાછળ છે, તો π/2 કેટલો આવશે? -π/2. તો આ બાબતો આપણે અગાઉની જે સર્કિટો જે છે બધી જે શીખ્યા હતા અગાઉ, એમાં આટલી બાબતો જે છે તે આપણે શીખી ગયા હતા. હવે આમનો ઉપયોગ કરીને, આમની મદદથી આપણે જે સોર્સ છે એ સોર્સની પીક વેલ્યુ જે છે V0, સોર્સની પીક વેલ્યુ છે તે આપણે મેળવવી છે. તો કેવી રીતે સોર્સની પીક વેલ્યુ મળશે, ફેઝ મળશે, તે આપણે જોવાના છીએ. તો સોર્સની પીક વેલ્યુ છે, સિરીઝ છે, તો સિરીઝમાં આપણે શું સૂત્ર હોય? V = V1 + V2 + V3. કેમ કે વોલ્ટેજ વેચાઈ જાય, કરંટ તો બધામાં એક સરખો જવાનો છે. તો હવે તે આ બધી જ વેક્ટર ક્વોન્ટિટી છે, તો એમનો સરવાળો આપણે કરવાના છીએ. તો તે કેવી રીતે મેળવીશું? આ V0 પીક વેલ્યુ, સોર્સની પીક વેલ્યુ કેવી રીતે મેળવીશું? તો તે ફેઝર ડાયાગ્રામ બનાવીને આપણે મેળવીશું. તો ફેઝર ડાયાગ્રામ બનાવીને આપણે એક તો ત્રણેયનો ફેઝર ડાયાગ્રામ બનાવીશું. ફેઝર ડાયાગ્રામ બનાવીને પીક વેલ્યુ છે, આ સોર્સની પીક વેલ્યુ છે, તો સોર્સની પીક વેલ્યુ અને ફેઝ ડિફરન્સ શોધીશું, જેથી પ્રવાહ અને V0 જે છે એની વચ્ચેનો કળા તફાવત એટલે ફેઝ ડિફરન્સ મેળવીશું. હવે ફેઝર ડાયાગ્રામમાં કાં તો મહત્તમ એટલે પીક વેલ્યુ મૂકી શકાય, કાં તો RMS વેલ્યુ મૂકી શકાય. વારંવાર યાદ રાખીશું, ગમે ત્યારે એ જ રિલેશન આવે, કાં તો બધા RMS લઈ શકીએ, કાં તો પીક વેલ્યુ લઈ શકીએ. જેમ કે અગાઉની જેમ કરંટ જે છે એ આ ડાયરેક્શનમાં હોય તો પ્યોર રેઝિસ્ટેટિવ સર્કિટમાં ફેઝ વોલ્ટેજનો પણ આ ડાયરેક્શનમાં હોય. પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હોય તો 90 ડિગ્રી છે એ વોલ્ટેજ આગળ છે કરંટ કરતા. પ્યોર કેપેસિટિવ સર્કિટ હોય તો 90 ડિગ્રી પાછળ છે. તો V0C, V0L, V0R. આને આપણે ખોલી દઈએ તો અહીંયા શું આવશે? I0XL, તો I0XL. અહીંયા I0XC, તો I0XC. અહીંયા I0R, તો I0R. જે અગાઉ મેં તમને શરૂઆતમાં કહી દીધું કે V0R ઇઝ ઇક્વલ ટુ I0R, તો અહીંયા મેં લખી દો I0R. V0L, I0XL, I0XL. V0C, I0XC, તો I0XC. બધામાંથી I0 રિમૂવ કરી દો તો ઇમ્પિડન્સ માટેનો ગ્રાફ તમને મળશે કે XL, XC અને R. અહીંયા ખાસ આપણે યાદ રાખીશું, અહીંયા RMS પણ લઈ શકીએ, VRMS, VRMS, VRMS. કાં તો ગ્રાફમાં RMS વેલ્યુ લઈ શકીએ છીએ, કાં તો ગ્રાફમાં પીક વેલ્યુ લઈ શકીએ છીએ, પણ તત્કાલીન વેલ્યુનો ગ્રાફ લઈ શકાય નહીં. આ આપણે યાદ રાખીશું, રાઈટ. તો ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ સિવાય પીક વેલ્યુ અથવા તો RMS વેલ્યુ એ લખી શકીએ છીએ. તો આ ફેઝર ડાયાગ્રામ વોલ્ટેજનો છે, આ ઇમ્પિડન્સનો આપણે બનાવ્યો છે, અગાઉ પણ આવા બનાવેલા છે ગ્રાફ. તો આ ગ્રાફની મદદથી આપણે પીક વેલ્યુ મેળવીશું. પરંતુ આ પરિસ્થિતિમાં આપણે 3 કેસ જોવાના છીએ. ત્રણે કેસનો અભ્યાસ આપણે કરીશું. તો જોઈએ કેસ 1, જ્યાં VL ગ્રેટર છે, VC લેસ છે, અથવા XL ગ્રેટર, XC લેસ. તો એનો અર્થ એમ થયો કે અહીંયા VL જે છે એ મોટો છે, તો પરિણામી સદિશ આ તરફ જાય. કોઈ પણ બે સદિશ જે છે આવી રીતે આમ એક સદિશ અહીંયા તમે દોરી દો, આ સદિશ મોટો છે, આ સદિશ નાનો છે, તેનો પરિણામી સદિશ જે છે એ આ તરફ તમને મળે. તો સર્કિટ જે છે એ ઇન્ડક્ટિવ સર્કિટ થઈ જાય, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટની જેવું બિહેવિયર કરે. અહીંયા પણ
XL મોટો હોય તો રિઝલ્ટ આ બાજુ આવે, Z ઇમ્પિડન્સ પણ આ બાજુ મળશે. તો આ જે છે આ સર્કિટ કેવી થઈ જાય? તો આ સર્કિટ ઇન્ડક્ટિવ સર્કિટ જેવી થઈ જાય. કાં તો સર્કિટમાં ઓમેગા એલ મોટો છે અથવા નાનો છે અથવા બરાબર છે. આ ત્રણેય કેસની આપણે વાત કરવાના છીએ. તો આ સર્કિટમાં ઓમેગા એલ જે છે તે મોટો છે તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ જેવું વર્તન થશે. આપણે તેનો અભ્યાસ કરીએ કેસ 1. તો અહીંયા પ્યોર રેઝિસ્ટેટિવ સર્કિટ માટે V અને R સમાન કળામાં હોય છે. અહીંયા રિઝલ્ટ ઇન્ડક્ટિવ સર્કિટ બાજુ છે કેમ કે VL મોટો છે તો એ આ તરફ આપણને મળશે V0L માઇનસ V0C. તો પીક વેલ્યુ ઓફ સોર્સ જે છે એ આ કેસમાં V0 આપણને અહીંયા મળશે, જે આપણે શોધવું હતું. પીક વેલ્યુ ઓફ સોર્સ, આ જે સોર્સ લગાવ્યો છે એની પીક વેલ્યુ આપણે શોધવા માટે જઈ રહ્યા હતા. તો ગ્રાફ પરથી અહીંયા જો આને અહીંયા આપણે દોરી દઈએ આ રીતે, તો સદિશ સરવાળો તમને ખબર છે કે V0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ V0 R સ્ક્વેર પ્લસ V0L માઇનસ V0C સ્ક્વેર. V0 R ના બદલે શરૂઆતમાં જ આપણે શીખ્યા છીએ I0 R, તો I0 સ્ક્વેર R સ્ક્વેર લખી શકાય. આમના બદલે લખાય I0 XL, આમના બદલે લખાય I0 XC હોલ સ્ક્વેર. I0 સ્ક્વેર R સ્ક્વેર, I0 બાર લઈ લઈએ સામાન્ય તો I0 સ્ક્વેર XC XL માઇનસ XC હોલ સ્ક્વેર. આ છે V0 સ્ક્વેર. તો V0 ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે? I0 અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. તો V ઇઝ ઇક્વલ ટુ IR ની જેમ અગાઉની સર્કિટોમાં આપણે શીખ્યા હતા તેમ આ એક અવરોધ જેવો રોલ કરે છે. આ જે છે એક ટાઈપનો અવરોધ છે. તો આ અવરોધને આપણે કહીએ છીએ ઇમ્પિડન્સ. તો ઇમ્પિડન્સ Z. તો V0 ઇઝ ઇક્વલ ટુ I0 Z. તો આ વેલ્યુ જે છે એ આપણને પીક વેલ્યુ જે સોર્સની છે તે આપણને મળે છે. અને આ છે Z ઇમ્પિડન્સ. સર્કિટનો કેસ 1 હોય કે કેસ 2 હોય, આપણા હવે પછી આપણે લેસ પણ જોશું એટલે કે V0C મોટું છે તો પણ અહીંયા તમે કોઈ પણ મોટામાંથી નાનું બાદ કરી દો અથવા નાનામાંથી મોટું બાદ કરી દો, સ્ક્વેર લગાડેલો છે તેથી કોઈ ફરક પડવાનો નથી બંને કેસમાં. તમે બાદ બાકી આગળ શું આવશે? આ સિસ્ટમ આવશે, XC માઇનસ XL થશે, બાકી બધું સેમ રહેશે જ્યારે આપણે કેસ 2 જોશું. પરંતુ તમે એક જ વસ્તુ ખાલી યાદ રાખો કે R સ્ક્વેર પ્લસ જે દાખલા જ્યારે ગણીશું ત્યારે મોટામાંથી નાનું બાદ અને સ્ક્વેર, અથવા તમે ગમે એમાંથી ગમે તે બાદ કરી દો, XC માઇનસ XL કરી દો, XL માઇનસ XC કરી દો તો પણ સ્ક્વેર છે એટલે રિઝલ્ટમાં કોઈ ફરક પડવાનો નથી. તો અહીંયા મૂલ્ય જ ફક્ત હોય ત્યારે તમે કરી શકો છો. તો I0 Z. તો Z ઇમ્પિડન્સ છે, Z ઇઝ ઇક્વલ ટુ શું આવશે? અંડર રૂટ R સ્ક્વેર પ્લસ XL માઇનસ XC સ્ક્વેર. હવે આ જે તમને Z મળ્યો છે કોનો Z મળ્યો છે? શરત શું છે કે VL ગ્રેટર દેન V0C હોય ત્યારે. તો ત્યારનો ઇમ્પિડન્સ છે. જ્યારે લેસ ધેન હશે ત્યારે આ C અને L ખાલી સ્થાન બદલશે પોતાના. હવે આપણે આ જે સોર્સ છે એનો સાઇન અહીંયા ફેઝ લગાવવો છે. તો આપણને એ ખબર છે કે ભાઈ કરંટ જે છે ઇન્ડક્ટિવ સર્કિટ બને છે તો કરંટ પાછળ છે, લેગ કરે છે, વોલ્ટેજ લીડ કરે છે, વોલ્ટેજ આગળ છે. તો આ જે ફાઈ છે એ આપણને જે સમીકરણ પ્રવાહનું આપેલું છે એમાંથી વોલ્ટેજ જોઈએ છે તો પ્લસ ફાઈ આવવાનું છે. તો એ ફાઈ કેવી રીતે મેળવીએ? સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ આવવાનું છે. પ્રવાહનું સમીકરણ છે, વોલ્ટેજનું જોઈએ છે તો વોલ્ટેજ આગળ તો પ્લસ ફાઈ, તો ફાઈ મેળવીએ. તો હમણાં ગ્રાફ બનાવ્યો તો એવી રીતે R અહીંયા XL માઇનસ XC Z ફાઈ. તો Z ની વેલ્યુ અહીંયા આપણને ખબર છે tan phi is equal to XL minus XC by R. આ સૂત્ર યાદ રાખીશું, મોટામાંથી નાનું બાદ અપોન R. તો આના ઉપરથી phi આપણને મળી જશે. તો મેઇન સોર્સ જે છે એનો પીક વેલ્યુ અને ફેઝ ડિફરન્ટ આ બંને આપણને આવી રીતે મળે છે LCR સિરીઝમાં હોય ત્યારે. LCR સિરીઝમાં હોય ત્યારે અને શરત આપણે એક જોઈ કે VL ગ્રેટર ધેન VC હોય. હવે આપણે કેસ 2 જોઈશું. કેસ 2 જે છે એમાં VL લેસ ધેન V0C છે અથવા XL લેસ XC છે.
તો ગ્રાફમાં જોવા જશું તો આપણને ખબર છે કે આ વખતે V0 C મોટો છે, યાની કે નીચેનો ભાગ મોટો છે, તો આ પ્યોર કેપેસિટિવ સર્કિટ જેવું બિહેવિયર કરશે. પ્યોર કેપેસિટિવ સર્કિટમાં જે બાબતો તમે શીખ્યા હતા તેના જેવું તમને અહીંયા જોવા મળશે. ઓલરેડી આ પ્યોર કેપેસિટિવ સર્કિટ જ છે એમ સમજો. તો આનો આપણે પીક વેલ્યુ મેળવશું. જો LCR સિરીઝમાં હોય અને VL નાનો હોય VC કરતા, તેવા સંજોગોમાં પીક વેલ્યુ ઓફ સોર્સ તમારે મેળવવો છે અને ફેઝ ડિફરન્સ મેળવવો હોય તો કેવી રીતે મળશે? તો મેં જો અહીંયા ગ્રાફ દોર્યો છે, V0 R અહીંયા આવશે V0 C માઇનસ V0 L, આ આવશે પીક વેલ્યુ ઓફ સોર્સની મહત્તમ કિંમત વોલ્ટની, અહીંયા છે 5. તો આ ગ્રાફ પરથી તમે અગાઉ આપણે મૂક્યું એવી રીતે જ V0 સ્ક્વેર બરાબર V0 સ્ક્વેર R V0 R સ્ક્વેર V0 C માઇનસ V0 L હોલ સ્ક્વેર, I0 સ્ક્વેર R સ્ક્વેર, કેમ કે V0 R બરાબર I0 R આપણને ખબર છે, એનો ઉપર સ્ક્વેર છે એટલે બંને બાજુ સ્ક્વેર. આના બદલે લખી શકાય I0 XC માઇનસ I0 XL હોલ સ્ક્વેર. તો ડાયરેક્ટલી હવે I0 સ્ક્વેર આપણે કોમન લઈ લઈએ તો R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર. આ આપણને મળે છે V0 સ્ક્વેર. આ વેલ્યુ જે છે તે છે V0 સ્ક્વેર. સ્ક્વેર હટાવી દઈએ તો અંડરરૂટ ની અંદર R સ્ક્વેર. મેં હમણાં તમને કીધું હતું કે XA XL સ્થાન બદલશે, બીજું કંઈ જ નવું નથી. તો આ એક ઉપરથી એક ઇમ્પિડન્સ ઉપરથી આખા ટોટલ અત્યાર સુધી શીખાય બધા ઇમ્પિડન્સનો તમને અંદાજ આવશે. પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં ખાલી R હશે. RC સર્કિટ હોય તો અહીંયા XC હશે. RL સર્કિટ હોય તો અહીંયા R અને X હશે, R અને XL હશે. તો આ બધી બાબતોને 3 હોય તો એમાં ગમે તેમ મોટામાંથી નાનું બાદ તમે યાદ રાખી શકો છો. એ દાખલામાં જ આપણને ખ્યાલ આવશે કે કેવી રીતે એનું એપ્લિકેશન કરવાનું છે. તો આ એક અવરોધ જેવું સમીકરણ આપણને મળે છે. આ જે એરિયા છે એ અવરોધ, કેમ કે V ઇઝ ઇક્વલ ટુ IR થી આપણે ટેવાયેલા છીએ. તો એ અવરોધ છે Z ને આપણે કહીએ છીએ ઇમ્પિડન્સ. તો I0 Z અને Z ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ R સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર, જેનો ગ્રાફ પણ મેં અહીંયા બનાવ્યો છે. એટલા માટે બનાવ્યો છે કેમ કે આ પીક વેલ્યુ આપણને મળી છે V0 ની. હવે આપણે ફેઝ જોઈએ છીએ. તો ફેઝ માટે આપણને એક તો એ ખબર છે કે ભાઈ અહીંયા આ જે ફેઝ છે એમાં આ પાછળ રહેશે, વોલ્ટેજ પાછળ રહેશે. તો પ્રવાહ અહીંયા છે, પ્રવાહ જે છે અહીંયા છે, આ પ્રવાહ છે. તો પ્રવાહનું સમીકરણ આપણને આપ્યું છે I0 sin ઓમેગા t. એમાંથી ફેઝ આ વખતે બાદ થશે. કેટલો બાદ થશે? તો આટલો XC માઇનસ XL, આના ઉપરથી tan phi આપણને મળશે. તો ફેઝ માઇનસ થશે, ફેઝ બાદ કરવાનો છે, કારણ કે કરંટ લીડ કરે છે, આગળ છે. લીડ અને લેગ પાછળ છે, રાઈટ. કરંટ લીડ કરે છે, કરંટ આગળ છે, જે ગ્રાફમાં દેખાય છે. તો એના ઉપરથી આપણને ખબર પડશે કે પ્લસ 5 કરવાનું કે માઇનસ 5 કરવાનું. તો આ બાબત છે. હવે આપણે ત્રીજો કેસ જે છે તે જોશું, જેમાં ઇઝ ઇક્વલ છે, બંનેમાં XL ઇઝ ઇક્વલ ટુ XC છે. હવે આ જે કેસ ત્રીજો જે છે એનો આપણે હવે પછીનો ફૂલ એક વિડીયો બનાવીશું, રેઝોનન્સ. અહીંયા ખાલી એકદમ શોર્ટમાં જોઈ લેશું, કેમ કે આ કેસ એક મોટો છે. જો અત્યારે જ બનાવવા જઈએ તો ટોટલ વિડીયો છે વધારે લાંબો થઈ જાય. એટલા માટે આના પછીનો વિડીયો કેસ 3 જે છે રેઝોનન્સ માટે યાદ રાખીશું. તેમ છતાં થોડી હાઇલાઇટ જોઈ લઈએ, કેમ કે હવે પછીના વિડીયોમાં આની શરૂઆત આપણે કરીશું. તો અહીંયા આપણને ખબર છે કે બંને ઇઝ ઇક્વલ છે, તો ઉપર નીચે એકબીજાની અસરકારકતા ખતમ. અહીંયા V0 R અને કરંટ સેમ ફેઝમાં હોય તો I બરાબર I0 sin ઓમેગા t આપ્યું હોય તો પીક વેલ્યુ ઓફ સોર્સ આવશે V બરાબર V0 sin ઓમેગા t, ફેઝ ડિફરન્ટ. જ્યાં V0 ઇઝ ઇક્વલ ટુ I0 Z આવશે અથવા Z ઇઝ ઇક્વલ ટુ R, કેમ કે XC અને XL જે છે ઇઝ ઇક્વલ છે. તો XC XL ઇઝ ઇક્વલ હોય તો ગયા, Z ઇઝ ઇક્વલ ટુ R. તો Z ઇઝ ઇક્વલ ટુ R આપણને મળશે. તો પીક વેલ્યુ ઓફ સોર્સ અને પીક વેલ્યુ ઓફ ફેઝ ડિફરન્સ છે જ નહીં, ફેઝ ડિફરન્સ 0 છે, એટલે એ મળી ગયો છે. અને પીક વેલ્યુ ઓફ સોર્સ આપણને ખબર છે V0 ઇઝ ઇક્વલ ટુ I0 Z અને Z ઇઝ ઇક્વલ ટુ છે R. આટલું આપણે રાખીશું યાદ. ત્યારબાદ આ કેસ હવે પછીનો વિડીયો જે આવશે, ટોટલ વિડીયો આના માટે બનાવીશું, જેને કહેવાય રેઝોનન્સની વાતો કરીશું, સર્કિટ, બેન્ડવિડ્થ, આપણો રેડિયો કેવી રીતે વાગે છે, વગેરે વગેરે આપણે જોઈશું.
કારણ કે જો અત્યારે જ આમને આપણે વર્ણન કરવા જઈએ, સમજવા જઈએ, તો આજે અત્યારનો આપણો ચાલુ વિડીયો છે ઘણો બધો મોટો થઈ જાય. એટલા માટે આપણે યાદ રાખીશું. કેસ 3 આપણે બાકી રાખ્યો છે રેઝોનન્સ, અને એની આટલી વિગત આપણને મોઢે ખબર છે કે ભાઈ પીક વેલ્યુ ઓફ સોર્સ શોધવો હોય તો પીક વેલ્યુ ઓફ સોર્સ V0 ઇઝ ઇક્વલ ટુ I0 Z, જ્યાં Z ઇઝ ઇક્વલ ટુ R, કારણ કે XC ઇઝ ઇક્વલ ટુ XL છે તો એ કેન્સલ થશે, Z ઇઝ ઇક્વલ ટુ R છે. તો ફેઝ ડિફરન્ટ તો છે જ નહીં, ઓમેગા ટી. તો આપણે બે જ વસ્તુ શોધીએ છીએ, પીક વેલ્યુ અને ફેઝ ડિફરન્ટ. તો ફેઝ ડિફરન્સ છે જ નહીં અને પીક વેલ્યુ જે છે એ આપણે મેળવી લીધી છે. કેટલાક દાખલાઓ છે તે હવે જોઈશું. જો LCR સર્કિટ જે છે તે સર્કિટમાં પીક વેલ્યુ અને ફેઝ ડિફરન્સ ઓફ સોર્સના મેળવતા આપણે શીખી ગયા હોઈએ 3 કેસ માટે, આગળના કન્સેપ્ટ ક્લિયર હોય તો હવે આ દાખલા આસાનથી આપણે કરી શકીએ છીએ. આટલું બધું એક સાથે એક દાખલામાં ક્યારેય પૂછાવાનું નથી, પરંતુ એક સર્કિટમાંથી પૂછાઈ શકે તેટલું શક્ય બધું જ આપણે એકમાં પૂછી લીધું છે, રાઈટ? તો તમારે આ બધા દાખલાઓ માટે વિડીયોને ફરજિયાત પોઝ કરવાનો છે અને જાતે પ્રામાણિકતાથી પ્રયત્ન કરવાનો છે. 5-10 મિનિટ પ્રયત્ન થયા પછી જો આન્સર ન આવે તો જ તમારે સોલ્યુશન જોવાનું છે. એટલે તમે ટ્રાય કરશો, આવડી જશે. આગળના કન્સેપ્ટ જો ક્લિયર હશે તો આરામથી આવડવાનું છે. માનો કે એક સર્કિટ અહીંયા આપેલી છે, અહીંયા રજિસ્ટર જે છે એ 3 ઓહમ છે, ઇન્ડક્ટર છે 0.16 હેનરી છે, કેપેસિટર જે છે એ 500 માઇક્રોફેરાડ છે, અને એક પ્રવાહ આપણે આપી દીધો છે કે I બરાબર 10 sin 100t, 10 sin 100t અંદર આપેલો છે. આ જ પ્રવાહ 3 જશે તો XL શોધો, XC શોધો, Z શોધો, phi, V0, V0t, V0RT, V0LT, V0CT, પાવર ફેક્ટર અને પાવર એવરેજ. તો એમ લાગે કે 11 પ્રશ્નોના જવાબ મેળવવા છે. તો અગાઉ ઘણા બધા આપણને આવડી ગયા છે, આવ્યા છે. XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L થાય, ઓમેગા આપેલો છે, L આપેલો છે. XC ઇઝ ઇક્વલ ટુ 1/ઓમેગા C, તો ઓમેગા છે, C આપેલો છે. Z તો LCR સર્કિટનો Z કેવો હોય તો √R² પ્લસ ફરજિયાત મોટામાંથી નાનું બાદ. તો XC અને XL ની વેલ્યુ મળશે એટલે તમને ખબર પડી જશે કોણ મોટું છે કોણ નાનું છે, સર્કિટ ઇન્ડક્ટિવ છે કે સર્કિટ કેપેસિટિવ છે. એ આ બંનેની કિંમત ઉપરથી તમને તરત ખબર પડી જશે. તો Z મળી જશે √R² પ્લસ મોટામાંથી નાનું બાદ હોલ સ્ક્વેર, રાઈટ? phi મેળવવો છે તો phi માટે tan phi ઇઝ ઇક્વલ ટુ મોટામાંથી નાનું બાદ છેદમાં R, XL માઇનસ XC અપોન R અથવા તો XC માઇનસ XL અપોન R, મોટામાંથી નાનું અપોન R, tan phi, અને phi મળી જશે. ત્યારબાદ પીક વેલ્યુ ઓફ સોર્સ આપણે જોઈએ છે V0. તો આ બધી બાબતો જે છે એ તમારી કેટલીક પ્રકારની આઈડિયલ મેન્ટાલિટી જે છે તેનો ઉપયોગ અત્યાર સુધી તમે શીખ્યા છો, એનો અભ્યાસ છે, તેનો ઉપયોગ આપણે કરીશું. આ બધું જ અગાઉ મેં પૂછેલું છે અને અગાઉના દાખલાઓ પણ આ પ્રમાણે શીખવાડ્યું છે. તો ફરજિયાત બધા રફ પેજ કેલ્ક્યુલેટર રાખીને આકૃતિ દોરીને વિડીયો પોઝ કરીને ઈમાનદારીથી 10 મિનિટ સુધી ટ્રાય કરે, રાઈટ? તો આવું દોરી દો રફમાં અને ટ્રાય કરો. બેસ્ટ ઓફ લક. તો ચલો સોલ્યુશન જોઈએ. તમારો જવાબ પણ જોડે રાખશો. ઓમેગા L, XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L. ઓમેગા આપેલું છે 100, કેમ કે પાવર કરંટનું સૂત્ર છે એમાં તમે જોઈ શકો 100t છે, તો ઓમેગા ટી હોય. L 0.16 આપેલો છે તો પહેલો આન્સર તમને મળશે 16. આ છે XL, રાઈટ? XC મેળવો 1/ઓમેગા C, ઓમેગા 100, C આપેલો છે 500 માઇક્રોફેરાડ, તો 500 ગુણ્યા 10 to power -6, 1 2 3 ને 4 મીંડા કેન્સલ એટલે 2 ઘાત વધી, 2 ઘાત ઉપર જશે એટલે 100. બીજો આન્સર મળશે 20. તો અહીંયા આ બંને જોતા તમે કહી શકો છો કે સર્કિટ ઇન્ડક્ટિવ છે કે સર્કિટ કેપેસિટિવ છે. તો તમને દેખાય છે કે કેપેસિટર જે છે એ મોટું છે. તો ગ્રાફ જે મળશે એ તમને નીચેનો મળશે, ચોથા ચરણનું રિલેશન વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો મળશે. યાદ કરો, સર્કિટ કેપેસિટિવ બની ગઈ. કેમ ખબર પડે? આ બંનેની કિંમત જુઓ.
આ બંનેની કિંમત જોશો તો તમને ખબર પડી ગઈ કે કેપેસિટર મોટું છે, તો તમને ખબર પડી ગઈ કે XC તો સર્કિટ જે છે કેપેસિટિવ બની ગઈ છે. કેપેસિટિવ સર્કિટ જે છે તો અહીંયા એ પણ આપણને ફાઈ મેળવીશું ત્યારે ફેઝ ડિફરન્ટ પણ આપણને ખબર પડશે કે કરંટ આગળ છે, વોલ્ટ પાછળ છે, રાઈટ. આ બે ઉપરથી આપણને મોટો અંદાજ આવે છે. હવે આપણને ઝેડ ક્લિયર કટ ખબર પડવાની છે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર નો સ્ક્વેર ફરજિયાત છે. મોટામાંથી નાનું બાદ તો અહીં XC મોટું છે, XL નાનું છે, મોટામાંથી નાનું બાદ હોલ સ્ક્વેર. આર કેટલો છે તો આર આપણને અગાઉ આપેલો છે 3 નો વર્ગ. XC કેટલો છે 20 માઇનસ 16 4 નો વર્ગ તો કેટલું મળશે 5, કારણ કે XC ગ્રેટર XL, રાઈટ. આના ઉપરથી ફાઈ મળી જશે. 10 ફાઈ ઇઝ ઇક્વલ ટુ મોટામાંથી નાનું બાદ તો XC માઇનસ XL તો કેટલા આવશે 4 અને R કેટલો છે 3, 4/3. 4/3 એટલે આપણને ખબર છે કે મોટી બાજુમાં મોટો ખૂણો, નાની બાજુની સામે નાનો ખૂણો. 3 નાની બાજુ તો અહીંયા 37, મોટાની 53. આ તમને ખબર છે, રાઈટ. તો ફાઈ આપણને મળશે 53 ડિગ્રી. હવે જોશું V0. તો V0 ઇઝ ઇક્વલ ટુ I0 Z. I0 આપણને કેટલું આપેલું છે તો આપેલી રકમમાં છે 10 સાઇન, તો I0 છે 10 અને Z હમણાં આપણે મેળવ્યો છે 5, તો કેટલો આવશે 50 વોલ્ટેજ. આ મેઇન સોર્સની પીક વેલ્યુ છે, જે સોર્સ જે છે એની પીક વેલ્યુ છે. હવે એનું ટાઈમ સાથે સમીકરણ મેળવીએ તો V0 t ઇઝ ઇક્વલ ટુ VT ઇઝ ઇક્વલ ટુ V0 સાઇન. હવે કરંટ આપણને આપેલો છે 100t અને ફેઝ ડિફરન્ટ ફાઈ નો છે. તો અહીંયા આ કરંટ આ ડાયરેક્શનમાં છે, આ કરંટ છે. કરંટનો ફેઝ આપેલો છે આપણને 100t. તો વોલ્ટેજનો લખવો છે અહીંયા, તો વોલ્ટેજનો ફેઝ લખવો હોય તો નીચે છે તો ફાઈ બાદ -5. કેપેસિટિવ સર્કિટ આવી રીતે બને છે. તો હવે બાકીનું આસાન છે કે VT બરાબર 50, કેમ કે આપણે હમણાં મેળવ્યું છે V0. તો V0 જે છે તે આપણને મળ્યું છે 50 અહીંયા. તો 50 સાઇન 100t માઇનસ 5 મેળવ્યું છે 53, તો મળી ગયું. હવે થોડું વધારે યાદ રાખીશું કેમ કે મહત્વનો ભાગ છે VRT. તો પહેલા સૂત્ર V0 R સાઇન. ફેઝ જે છે એ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં કરંટનો હોય. પાછું આપણી મૂળભૂત વાત યાદ કરી લઈએ કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં કરંટ અને વોલ્ટેજ ઇક્વલ ફેઝમાં હોય. તો કરંટનો ફેઝ આપ્યો છે આપણને 100t. તો અહીંયા રેઝિસ્ટિવ સર્કિટ માટે આપણે ફેઝ લખીશું 100t અને V0 ઇઝ ઇક્વલ ટુ I0 R થાય. મેં તમને શરૂઆતમાં પણ યાદ કરાવી દીધું. તો I0 અને R નો ગુણાકાર આવશે 30, તો આપણને VRT મળી ગયું. આ જ રીતે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટનો વિચાર કરીશું. તો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટમાં V0 L સાઇન. હવે કરંટનો પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ એટલે તમને ખબર છે પહેલા ચરણમાં આવી રીતે બનવાવાળી છે પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ. અહીંયા R હશે, અહીંયા XL હશે, તો બંને વચ્ચે ફેઝ 90 ડિગ્રીનો છે ડિફરન્ટ. અને એમાં આપણને ખબર છે કે કરંટ અહીંયા છે. તો કરંટ અહીંયા હોય તો વોલ્ટેજ ક્યાં છે? અહીંયા છે V0 L. તો વોલ્ટેજ આગળ છે. આપેલું કોનું છે? કરંટનું. આપણે મેળવવું કોનું છે? વોલ્ટેજનું. તો વોલ્ટેજનું મેળવવું હોય તો ફેઝ કરંટનું. તો આપણે શું કરીશું એમાં વોલ્ટેજ? તો કરંટના ફેઝમાં ઉમેરીએ તો આગળ જવાય. તો કરંટના ફેઝમાં આપણે 90 ડિગ્રી ઉમેરી દીધા. તો 100t કરંટનો ફેઝ છે, એમાં 90 ડિગ્રી આપણે રાખી દીધા. અહીંયા પછી ફાઈ 53 નહીં, કેમ કે આ જે 53 ફાઈ છે હોલ સર્કિટ માટેનો ફેઝ ડિફરન્ટ છે, રિઝલ્ટ ફાઇનલ રિઝલ્ટ છે. જ્યારે આ ફક્ત ઇન્ડક્ટરના જ વોલ્ટેજ મેળવવા છે, તો ઇન્ડક્ટર માટેનું જ છે. તો ઇન્ડક્ટર અને કરંટ જે છે એ બંને વચ્ચેનું રિલેશન છે, 90 ડિગ્રી જ આવશે. હવે આ આપણને ખબર છે I0 XL. I0 XL નો ગુણાકાર તમે કરશો તો તમને મળશે 160, કેમ કે 10 અને 16 તો 160 સાઇન વધારાના સાદુરૂપ અગાઉ આપણે મેળવ્યા, તેથી બહુ વધારે કંઈ હું લખતો નથી, રાઈટ. આવી રીતે આપણે મેળવીશું VC T. તો V0 C સાઇન. વિચારો તો આ પ્યોર કેપેસિટિવ સર્કિટમાં હંમેશા પ્યોર કેપેસિટિવ સર્કિટ કેવી હોય છે? તો પ્યોર કેપેસિટિવ સર્કિટ જે છે એ ચોથા ચરણમાં હોય છે. અહીંયા V0 C હોય છે, અહીંયા V0 R હોય છે અને અહીંયા હોય છે I.
તો 90 ડિગ્રીનો ડિફરન્ટ કરંટનો આપેલો છે, એમાંથી ફેઝનો વોલ્ટેજનો ફેઝ મેળવવો છે, તો પાછળ છે એટલે શું કરશું? -90. બાકી બધું કોમન છે. I0 જે છે એ તમને ખબર છે, V0 ખબર 10 અને 20, તો 200 sin 100t - 90. આપણે જોઈએ પાવર ફેક્ટર. તો પાવર ફેક્ટર cos phi. તો cos phi માટે ગ્રાફ હમણાં આપણે દોર્યો હતો કે ભાઈ કોઈ પણ આવી રીતે 4, 3, 5, તો cos phi ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ છેદમાં કર્ણ, તો 3/5, રાઈટ. હવે છે છેલ્લું પી એવરેજ, પાવરની એવરેજ. તો VRMS IRMS ઇન્ટુ cos phi. તો VRMS એટલે V0/√2. તો V0 આપણે મેળવ્યું છે 50/√2. IRMS બરાબર I0/√2. તો I0 છે 10, અગાઉ આપણને રકમમાં જ આપેલું છે, ઇન્ટુ √2/√2. cos phi હમણાં આપણે મેળવ્યું છે 3/5. તો અહીંયાથી અહીંયા રાખો એટલે 5 ગયા, 10 થઈ ગયા, અને અહીંયા છે 2, તો 2 એટલે 3/2, એટલે 150 વોટ આન્સર આવશે. 5 એટલે 10, 10 10 100, 100 એટલે 300, √2 ઇન્ટુ √2 2, 300/150. તો 150 વોટ જે છે એ પાવર એવરેજ આવશે. આનાથી વધુ ક્યારે LCR સર્કિટમાં કાંઈ પૂછી શકાય એવું છે નહીં. હજુ એકાદું આપણે ઉદાહરણ જોઈએ, અને તે ઉદાહરણમાં ફરક એટલો જ કરું છું, બાકી બધું જ એમનું એમ રાખીએ છીએ. ફક્ત કરંટ આપેલો હતો, આ વખતે વોલ્ટેજ આપીએ, એની જ 11 તમારે શોધવાની છે. તો આ વખતે 100% તમે પ્રયાસ કરો કે બધા જ આન્સર જે છે તે આવી જાય. કંઈ ફરક નથી, એકનો એક જ દાખલો છે, ખાલી થોડીક મૂલ્યો બદલ્યા છે, અને એક બદલ્યું છે અગાઉની જેમ કરંટની ફોર્મ્યુલા આપી તેના બદલે આ વખતે વોલ્ટેજ આપું છું. તો જોઈએ, હવે કોઈ સર્કિટ છે, સર્કિટમાં અવરોધાર 300 છે, 1 હેનરી છે, ઇન્ડક્ટર જે છે એ, કેપેસિટર જે છે 20 માઇક્રોફેરાડ છે. આ વખતે વોલ્ટેજ આપ્યા છે 50 sin 100t + 3 45, કાંઈ પણ તમે લખી શકો છો, અને નવી વખત પણ દાખલો ગણી શકો છો પ્રેક્ટિસ માટે. તો એ જ 11 બાબતો અગાઉ હતી એ જ છે, એટલે આપણે જોતા નથી. XL XC ફક્ત બદલાય કેટલું જશે? અહીંયા V0 હતું, V0 ના બદલે I0 આવી જશે. અહીંયા VT હતું, એના બદલે આવી જશે IT. આ તો સેમ જ છે બધી જ બાબતો. પાવર ફેક્ટર, પાવર એવરેજ. તો વિડીયોને પોઝ કરીને તમે મેળવો, આખો દાખલો સરસ રીતે ગણો. આ વખતે પૂરેપૂરી આશા અપેક્ષા છે કે તમારો જવાબ આવી જ જવો જોઈએ, અને આવી જશે. જો આટલું રાશિઓ ઉપર કમાન્ડ તમારો આવશે તો તમે સમજો કે LCR સર્કિટને તમે એકદમ ક્લિયર કટ સમજો છો, અને LCR સર્કિટનો કોઈ પણ દાખલો તમે સોલ્વ કરી શકો છો, જો આ બાબતને તમે મગજમાં સારી રીતે સમજી શકતા હોય. તો વિડીયોને પોઝ કરો અને ગણો. ચલો, ગણાઈ ગયું છે? ગણીએ. આપણું ઘણા સમયથી ચાલે XL = ωL. ઓમેગા આપણને રકમમાં આપેલું છે 100 અને L આપેલું છે 1, તો પહેલો આન્સર આવશે 100. 100 આવી ગયો. ત્યારબાદ XC 1/ωc, ઓમેગા 100, C 20 માઇક્રોફેરાડ છે, તો 20 × 10⁻⁶. અહીંયા 1 2 3 શૂન્ય ગયા, -3 વધ્યા, એટલે 2 × 10⁻³ 2 એટલે 1000 ઉપર 500. તો તમારો જવાબ પણ આવશે જ. આ એકદમ વિશ્વાસ સાથે કહી શકાય બાબત છે, કેમ કે બહુ સમયથી તમે પ્રેક્ટિસ કરો છો, જો કરી હોય તો. ત્યારબાદ Z શું શીખ્યા આપણે? √R² પ્લસ મોટામાંથી નાનું બાદ. આ બંને મળે એટલે આપણને અંદાજ આવે સર્કિટ કેવી બનવાની છે. તો આમાં પણ સર્કિટ બનવાની છે કેપેસિટિવ, પાક્કું છે. અગાઉની જેમ જ એજ ફેઝ એજ બધી બાબતો આવવાની છે. કેપેસિટિવ સર્કિટ બની ચૂકી, આપણને ખ્યાલ આવી ગયો છે, રાઈટ. તો R² છે 300, અહીંયા 500 માંથી 100 જાય તો 400, તો આપણને Z મળશે 500, રાઈટ. હવે tan phi મોટામાંથી નાનું બાદ, તો XC માંથી XL બાદ, તો 500 માંથી 100 બાદ અપોન R, તો 400/300 કેન્સલ, તો ફરીથી phi આવશે 53.
અગાઉ શીખે એ જ બાબતો વી નોટ ઇઝ ઇક્વલ ટુ આઈ નોટ ઝેડ, એના ઉપરથી આઈ નોટ આ વખતે મેળવવાનું છે, તો આઈ નોટ ઇઝ ઇક્વલ ટુ વી નોટ બાય ઝેડ. તો વી નોટ આપેલું છે આપણને રકમમાં 50, તમે જુઓ, અને ઝેડ હમણાં મેળવ્યું છે 500.1 એમ્પિયર આપણને મળશે. હવે આઈટી એટલે ટોટલ સર્કિટ જે છે એમાંથી પસાર થતો પ્રવાહ, ટોટલ સર્કિટની વાત છે. તો ટોટલ સર્કિટના માટે સમીકરણ લખીએ આઈ નોટ સાઇન. હવે એનો ફેઝ આપણને વોલ્ટેજનો આપ્યો છે, તો વોલ્ટેજનો ફેઝ લખી દીધો. સર્કિટ છે કેપેસિટિવ, યાદ કરો, સર્કિટ છે કેપેસિટિવ. તો સર્કિટ કેપેસિટિવ છે, અહીંયા હશે વી નોટ આર, અહીંયા છે વી નોટ સી માઇનસ વી નોટ એલ. તો નેટ પીક વેલ્યુ ઓફ વોલ્ટેજ ઇન મેઇન સોર્સ આવશે અહીંયા વી નોટ, અને આ છે 5, અને અહીંયા છે કરંટ. આ વખતે વોલ્ટેજની આપેલી છે, કરંટની મેળવી છે, તો વોલ્ટેજ કરતા કરંટ આગળ, તેથી +5, અને 5 એટલે 53, તો એ આપણે અહીં લગાડી દીધું. બસ આ જ બાબત છે. આ બાબત ક્લિયર થાય તો કંઈ અઘરું નથી, નહીં તો ક્યારેય નક્કી નથી થવાનું કે ક્યારે પ્લસ ક્યારે માઇનસ. તો સર્કિટ કઈ છે અને સર્કિટ કઈ છે એનો રિલેશન કયો છે વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો, તો 5 પ્લસ થશે કે માઇનસ થશે એ બાબત આપણે જોઈએ. તો પ્લસ કેવી રીતે પ્લસ થયું કે વોલ્ટેજ કરતા કરંટ આગળ, અને આપણને ફેઝ આપ્યો છે વોલ્ટેજનો, તો વોલ્ટેજના ફેઝમાં 5 ઉમેરો તો કરંટનો ફેઝ બને. તો વોલ્ટેજના ફેઝમાં 5 ઉમેર્યું, 5 એટલે 53 ડિગ્રી, તો કરંટનો ફેઝ બને. આઈ નોટ તો આપણે મેળવી લીધું છે. તો આઈટી ઇઝ ઇક્વલ ટુ 0.1 સાઇન 100t પ્લસ 83. ત્યારબાદ હવે આપણે મેળવીશું પ્યોર ઇન્ડક્ટિવ, પ્યોર રેઝિસ્ટિવ સર્કિટની બધી ફોર્મ્યુલા યાદ કરી લો. તો પ્યોર ઇન્ડક્ટિવ, પ્યોર રેઝિસ્ટિવ એ બધી સર્કિટ આપણે જોઈશું. અત્યારે કરંટ જે છે એની ફોર્મ્યુલા આપણે મેળવી છે, આ આપણે યાદ રાખશું, કેમ કે આના આધાર ઉપર આપણે વોલ્ટેજની ફોર્મ્યુલા મેળવશું. આમાં તો 90 બાદ કરવાના છે, કાં તો 90 ઉમેરવાના છે જ્યારે વીઆરટી, વીએલટી, વીસીટી આવે ત્યારે. તો વીઆરટી વી નોટ આર સાઇન, પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં જેવો કરંટનો ફેઝ એવો જ વોલ્ટેજનો ફેઝ. આ તમને ખબર છે કે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ છે, વી વોલ્ટેજ ઇન રજિસ્ટરમાં શોધવા છે, તો અહીંયા આવશે વી નોટ આર, અને સેમ ફેઝમાં છે આઈ. તો ફેઝ સેમ, વી નોટ માટે આઈ નોટ આર આપણું સૂત્ર છે, આઈ નોટ આર નું તમે ગુણાકાર કરશો તો મળશે 30. તો આ ઇઝી, આસાનથી આપણને મળી ગયું છે. હવે આ જ પ્રવાહ જે છે, પ્રવાહનો ફેઝ યાદ રાખીશું. આ જ પ્રવાહ ઇન્ડક્ટરમાં જશે. તો ઇન્ડક્ટર એટલે શું? વી નોટ એલ સાઇન. ઇન્ડક્ટર એટલે આપણને ખબર છે કે પહેલું ચરણ એટલે 90 ડિગ્રી વોલ્ટ આગળ, વી નોટ એલ અહીંયા છે π/2, અને આ છે વી નોટ આર, અને આ છે કરંટ આઈ. તો આઈ કરતા 90 ડિગ્રી આગળ, એટલે આઈ ના ફેઝમાં 90 ઉમેરો તો આ વોલ્ટનો ફેઝ મળે. તો આપણે શું કર્યું? વી નોટ સાઇન આઈ નો ફેઝ કેટલો છે? 100t પ્લસ 83, એમાં 90 ઉમેર્યા તો એલ નો ફેઝ તમને મળી ગયો. આઈ નોટ એક્સએલ એ 10 છે, બાકી બધું તમને આવડે છે. ત્યારબાદ આપણે જોશું વી નોટ સી. વી નોટ સી એટલે કેપેસિટિવ સર્કિટ. કેપેસિટિવ સર્કિટને તમે આમ દોરી શકો છો. અહીંયા છે વી નોટ આર, આ છે કરંટ આઈ, અને અહીંયા છે વી નોટ સી. તો તમને એ ખબર છે કે ભાઈ તમને પ્રવાહનો ફેઝ આપેલો છે, પ્રવાહના ફેઝમાંથી 90 બાદ કરો તો વોલ્ટેજનો ફેઝ મળે. તો પહેલા પ્રવાહનો ફેઝ 100t પ્લસ 83, એમાંથી 90 માઇનસ કરો તો તમને વી નોટ સી નો ફેઝ મળે. બાકી તો આઈ નોટ એક્સ સી ગુણાકાર કરશો એટલે 50, 100t માઇનસ 7, ત્યાં 90 માંથી 83 જાય એટલે 7. રાઈટ. પાવર ફેક્ટર અગાઉની જેમ જ આપણે આવી રીતે આમ 4, 3, 5, આ છે 53 ડિગ્રી. તો cos 5 ઇઝ ઇક્વલ ટુ 3/5, કેમ કે પાસેની બાજુ છેદમાં કર્ણ, અને છેલ્લું છે પી એવરેજ. તો વી નોટ અપોન √2, આઈ નોટ અપોન √2 cos 5. તો બધી કિંમતો તમે મૂકશો તો લગભગ 1.5 વોટ મળશે. તો આનાથી વધુ ક્યારે એલસીઆર સર્કિટમાં કાંઈ પૂછાતું નથી. આટલી બાબતો તમને આવડવી જોઈએ.
એક દાખલો હજી જોઈએ, તે થોડો આ વખતે બદલીએ, કેમ કે વીઆરટી, એક્સએલ, આરટી, વીઆર, વીનોટ આર એલ, વીનોટ એલ ઇન્ટુ ટી, વીનોટ આર ટી, આ બધું આપણે બધામાં મેળવી દીધું છે, એટલે આ વખતે થોડું બદલીએ. માનો કે કોઈ એક સર્કિટ આ વખતે આવી આપી છે, આર 10 ઓહ્મ છે. આ વખતે હેનરી એલ નહીં પણ એક્સએલ ડાયરેક્ટ આપ્યું છે અને એક્સસી પણ ડાયરેક્ટ આપ્યું છે. અને માની લઈએ વોલ્ટેજ માટે સમીકરણ આપી દીધું છે કે 20√2 sin 100t પ્લસ 30. તો ઝેડ શોધો, ફાઈ શોધો, આઈ નોટ, કેમ કે વોલ્ટ આપ્યા છે એટલે પ્રવાહનું હોય, આઈ નોટ શોધો, આઈ આરએમએસ શોધો. આ વખતે વીઆરએમએસ ઇન આર, વીઆરએમએસ ઇન એલ, વીઆરએમએસ ઇન સી શોધો અને આઈટી પણ શોધો. રાઈટ, તો આમાં પણ ટ્રાય કરશો તમે, સ્ટોપ કરીને થાય એટલો પ્રયત્ન કરો. કંઈ અઘરું નથી, ફક્ત થોડી ઘણી મેથડ જે છે બદલી છે. રાઈટ, તો તમે ટ્રાય ચોક્કસથી કરજો. આપણે જોઈએ સોલ્યુશન. પહેલા છે ઝેડ, તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ મોટામાંથી નાનું બાદ એક્સએલ માઇનસ એક્સસી, કેમ કે અહીંયા સ્પષ્ટ દેખાય છે તમને કે આ પ્યોર રજિસ્ટેટિવ સર્કિટ, પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હોય, કાં તો ઇન્ડક્ટિવ હોય કાં તો કેપેસિટી હોય. તો મોટો અહીંયા છે એલ, આ ઇન્ડક્ટિવ સર્કિટની જેમ બિહેવ કરશે, તેથી આપણને ફેઝ ડિફરન્સ શોધવામાં મદદ કરશે. આપણો કન્સેપ્ટ ક્લિયર થશે. આપણે બે જ વસ્તુ શોધવાની છે, કરંટ જે છે તો એની પીક વેલ્યુ શોધવી છે અને ફેઝ જોશે અહીંયા. તો આ ફેઝ ડિફરન્ટ બંને શોધવા માટે સર્કિટ કેવી છે એ બાબત આપણને ક્લિયર હોવી જોઈએ. સર્કિટ ઇન્ડક્ટિવ એટલે પહેલા ચરણની સર્કિટ હશે, આ વાત હવે તમે ક્લિયર કટ સમજી ગયા હશો. રાઈટ, તો આર 10 આપેલો છે અને આ બંનેમાંથી 20 માંથી 10 બાદ કરો એટલે 10 અને 10√2 એ આપણને મળશે. રાઈટ, ત્યારબાદ આપણને જોઈએ છે ફાઈ, તો tan phi ઇઝ ઇક્વલ ટુ મોટામાંથી નાનું બાદ અપોન આર. તો આ બંનેનો તફાવત છે 10, આર 10 બરાબર મળશે 1. બંને પોઝિટિવ છે એક્સ અને વાય, અને બંને પોઝિટિવ હોય અને એક જવાબ મળે તો 10 ની વેલ્યુ કેટલી હોય? 45. તો આપણને ફાઈ મળી ગયો છે. હવે આપણને જોઈએ છે આઈ નોટ. તો આઈ નોટ ઇઝ ઇક્વલ ટુ વી નોટ બાય ઝેડ. વી નોટ અહીંયા આપેલું છે, ઝેડ આપણે હમણાં શોધ્યો છે, તો આઈ નોટ મળશે આપણને 2 એમ્પિયર. આઈ નોટ છે તો આરએમએસ પણ મળી જશે, આઈ આરએમએસ. તો આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈ નોટ અપોન √2, 2 અપોન √2 ઇઝ ઇક્વલ ટુ √2 એમ્પિયર આઈ આરએમએસ મળશે. હવે VRMS into in R, VRMS in L, VRMS in C શોધવું છે. V નોટ R is equal to I નોટ R લખી શકાય, અથવા VRMS R is equal to IRMS R લખી શકાય. ફરીથી V નોટ પીક વેલ્યુ લખી શકો અથવા RMS વેલ્યુ લખી શકો, પરંતુ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ જે છે તે તમે લખી શકો નહીં. આ ખોટી પદ્ધતિ છે, આમ લખી ન શકો, તત્કાલીન માટે ના લખી શકાય. પીક વેલ્યુ માટે રિલેશન ઓકે, આરએમએસ વેલ્યુ માટે રિલેશન ઓકે. વી આરએમએસ ઇન એલ ઇઝ ઇક્વલ ટુ આઈ આરએમએસ ઇન્ટુ એક્સએલ લખી શકાય. વી આરએમએસ ઇન કેપેસિટર ઇઝ ઇક્વલ ટુ આઈ આરએમએસ ઇન્ટુ એક્સસી લખી શકાય. બટ વીસીટી ઇન્સ્ટન્ટેનિયસ જે છે, જે વોલ્ટેજ જે છે, ઇઝ ઇક્વલ ટુ ઇન્સ્ટન્ટેનિયસ કરંટ ઇન્ટુ એલ, ખોટું, રોંગ રિલેશન. તત્કાલીન માટે તમે લખી શકતા નથી, આ ખોટું. આરએમએસ અથવા પીક, મેં અગાઉ શરૂઆતમાં તમને કીધું હતું ગ્રાફમાં, આરએમએસ અથવા પીક માટે તમે લખી શકો છો. તો આઈ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ વી આરએમએસ, આઈ આરએમએસ આર ઇઝ ઇક્વલ ટુ વી આરએમએસ આર ઇઝ ઇક્વલ ટુ આઈ આરએમએસ ઇન્ટુ આર. ઘણીવાર એમ પણ વિચાર આવે કે ભાઈ આઈ નોટ છે તો એના ઉપરથી વી નોટ આપણે મેળવી લીધો, તો વી નોટ જો આપણને મળી જાય તો વી નોટ ઉપરથી આપણને આરએમએસ મળે, પણ દરેકમાં વી નોટ શોધવા જવો પડે, એના કરતાં ઇઝી રહે. તો 10√2 આવી રીતે
VRMS in inductor is equal to IRMS into XL. તો આ બધી વેલ્યુ તો તમને આપેલી છે. ત્યારબાદ VRMS into કેપેસિટર, તો IRMS into XC. તો આ બધી કિંમતો જે છે તે આપણે અગાઉ મેળવેલી બધી છે અને સાદું રૂપ જ ખાલી મેળવે. IRMS બધામાં √2 છે. R, XL અને XC ની વેલ્યુ આપણને રકમમાં ઓલરેડી આપેલી છે શરૂઆતમાં જ, તમે જોશો. તો આ બધાની બાજુમાં √2 લગાડશો તો તમને મળશે VRMS in R, VRMS in L, VRMS in X. અને લાસ્ટ છે તે છે IT, તો ઇઝ ઇક્વલ ટુ I0 sin. હવે આપણને વોલ્ટેજના ફેઝ આપ્યા છે, જરા યાદ કરો. આ વોલ્ટેજના ફેઝ છે. ગ્રાફ જોશો તો વોલ્ટ આગળ વોલ્ટેજનો ફેઝ જે છે આ વોલ્ટ ફાઇનલ વોટ છે. તો વોલ્ટેજનો ફેઝ જે છે આપણે કરંટનો જોઈએ છીએ. તો વોલ્ટેજના ફેઝમાંથી ફાઈ બાદ કરો તો કરંટનો ફેઝ મળે. તો વોલ્ટેજના ફેઝમાંથી અહીંયા પ્લસ આવશે. વોલ્ટેજના ફેઝમાંથી બાદ કર્યો ફાઈ તો આપણને કરંટનો ફેઝ મળશે. વોલ્ટેજનો ફેઝ આપેલો છે, એમાંથી બાદ કરો કરંટનો ફેઝ, કેમ કે કરંટ અહીંયા લેગ કરે છે અને વોલ્ટેજ લીડ કરે છે, આગળ છે. તો બાકીની તમને I0 મેળવેલો છે. તો I ઇઝ ઇક્વલ ટુ I0 એટલે 2 sin 100t - 15. હજી એક ઉદાહરણ આપણે જોઈએ અને વિડીયો પૂર્ણ કરીએ. ચલો, અહીંયા એક સર્કિટ છે, એમાં અવરોધ R4 છે, ઇન્ડક્ટર L છે, કેપેસિટર C છે. ત્રણે ત્રણની બાજુમાં V1, V2, VC3 વોલ્ટમીટર છે. V1 ની વેલ્યુ 40 આપેલી છે, V2 ની વેલ્યુ પણ 40 છે, V3 ની વેલ્યુ 10 આપેલી છે. તો IRMS શોધો, I0 શોધો, IT, V0 પીક વેલ્યુ ઓફ મેઇન સોર્સ, V0 પણ કહી શકો, E0 એટલે L શોધો, અહીંયા છે C શોધો, આ શોધો. તો પહેલા તમે સમજો કે આ જે V1, V2, V3 વોલ્ટ વાયર હોય, તો મેં બહુ શરૂઆતમાં તમને કીધું હતું કે આપણા ડીસી સોર્સમાં જે વોલ્ટમીટર હોય તે એસી સોર્સમાં ન ચાલે, તે 0 બતાવે. એસી સોર્સ માટે વોલ્ટમીટર કે એમીટર હોય એ વોટ વાયર એમીટર કે વોટ વાયર વોલ્ટમીટર હોય, અને તે હંમેશા આરએમએસ વેલ્યુ બતાવે, પીક વેલ્યુ કે એવરેજ વેલ્યુ બતાવે નહીં. આ આપણે યાદ રાખીશું. તો એસી સર્કિટ છે, એમાં વોલ્ટમીટર છે, એની વેલ્યુ છે તો આરએમએસ વેલ્યુ છે આ. તો આ શું છે? VRMS in R, VRMS in L, VRMS in C. એસી સર્કિટ હોય, વોલ્ટમીટર લગાડેલું હોય, તો વોલ્ટમીટર હંમેશા આરએમએસ વેલ્યુ દર્શાવે. તો આરએમએસ વેલ્યુ એટલે આ V1 શું દર્શાવશે? VRMS in R, VRMS in L, VRMS in C. તો આ વેલ્યુ જે બધી છે આરએમએસ વેલ્યુ છે. V1, V2, V3 આ વોલ્ટમીટર જે છે વોલ્ટમીટર આરએમએસ વેલ્યુ દર્શાવે છે, કારણ કે સર્કિટ એસી છે. રાઈટ. તો આપણી પાસે બધાના આરએમએસ છે. તો પહેલા આપણે જોઈએ છે IRMS. તો IRMS ઇઝ ઇક્વલ ટુ VRMS બાય R, એ તો આપેલા જ છે. તો VRMS કેટલા છે? V1 40 અને R 4, તો કેટલા મળશે? 10 એમ્પિયર. આરએમએસ ઉપરથી I0 આરામથી મળી જાય. I0 ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ √2, તો 10 √2. હવે છે IT, ટોટલ સર્કિટમાં પસાર થતો જે પ્રવાહ છે તેનું સમીકરણ સમયની સાથે. તો સમીકરણ મેળવવા માટે એક ફેઝ ડિફરન્સ અને પીક વેલ્યુ બંને જોઈએ. તો ફેઝ ડિફરન્સ જે છે એ પહેલા મેળવી લઈએ. tan phi ઇઝ ઇક્વલ ટુ મોટામાંથી નાનું બાદ, તો ક્લિયર તમને દેખાય છે કે VL મોટો છે, તો VL માઇનસ VC. કેમ કે XL મોટો છે, I0 વડે ગુણાકાર કરશો. I0 તો બધામાં સમાન, કારણ કે શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણમાં પ્રવાહ બધામાં સરખો હોય, તો પ્રવાહ સરખો છે. તો પ્રવાહ સરખો છે, I0 XL કરશો એટલે V0 L મળશે. તો સ્વાભાવિક છે કે આ સર્કિટ જે છે એ ઇન્ડક્ટિવ સર્કિટ છે. તો ઇન્ડક્ટિવ સર્કિટ આપણે બનાવી દીધી અહીંયા વિના ફોર્મમાં. તો મોટામાંથી નાનું બાદ, તો 20 માંથી
10 જે છે તે બાદ થશે, સોરી 40 માંથી 10 બાદ થશે, 40 માંથી 10 બાદ થશે 30, કેમ કે VRMS ઇન ઇન્ડક્ટર માઇનસ VRMS ઇન કેપેસિટર, તો 40 માઇનસ 10 તો 30 અને R આપ્યો છે 4, તો 3/4 એટલે phi આવશે 37 ડિગ્રી. હવે આપણને phi મળી ગયો છે અને I નોટ જોઈએ, તો I નોટ પણ આપણે હમણાં મેળવી લીધો છે. તો હવે આપણને પ્રવાહનું સમીકરણ મળશે કે સર્કિટની અંદરથી પસાર થતો પ્રવાહ I નોટ સાઇન આપણને આપેલા છે વોલ્ટેજના ફેઝ આપ્યો છે 100 પાઈ ટી પ્લસ π/6, ઈ છાપી દીધું. અહીંયા જો વોલ્ટેજનો ફેઝ છે કરંટનો મેળવવો છે, તો વોલ્ટેજના ફેઝમાંથી -phi કરો તો તમને કરંટ મળે. phi શોધી લીધો છે. વોલ્ટેજનો ફેઝ આપેલો છે, કરંટનો મેળવવો છે, આ આપેલો ફેઝ છે વોલ્ટેજનો, તો વોલ્ટેજના ફેઝ ઉપરથી કરંટનો ફેઝ આપણે મેળવીએ છીએ. તો વોલ્ટેજના ફેઝ ઉપરથી કરંટનો ફેઝ મેળવવો હોય તો -phi, કેમ કે વોલ્ટેજ કરતા પ્રવાહ પાછળ હોય ઇન્ડક્ટિવમાં. તો 10√2 sin 100 પાઈ ટી પ્લસ 30 -37 ડિગ્રી, તો 10√2 sin 100 પાઈ -60 ડિગ્રી આપને IT મળશે. ત્યારબાદ આપણે L અને C શોધવા છે. તો VRMS નો સ્ક્વેર મેં હમણાં કીધું તો કાં તો નોટ લખી શકાય કાં તો RMS લખી શકાય. VRMS જે છે એનો સ્ક્વેર ઇન ઇન્ડક્ટર માટે તો તમે લખી શકો છો VRMS નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VC હોલ સ્ક્વેર. અંડર રૂટમાં રાખશો તો VR કેટલા છે 40, આ બંનેની બાદબાકી કેટલી છે 30, તો VRMS મળશે આપણને 50 વોટ, રાઈટ. માટે V નોટ આપણે જો અહીંયા જોઈએ તો શું આવશે કે V નોટ ઇઝ ઇક્વલ ટુ VRMS ઇન્ટુ √2, V નોટ બરાબર 50√2 વોલ્ટ, જે આપણને E નોટ કીધું છે, જે વોલ્ટેજનું ફોર્મ છે E નોટ, રાઈટ. હવે જોઈએ L અને C. તો VRMS L ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XL. અહીંયા 40 આપેલા છે, 10 XL ના બદલે લખી શકાય ઓમેગા L, બંને બાજુથી 0 0 ગયા, 4 ઓમેગા છે 100 પાઈ, રાઈટ, ઇન્ટુ L, માટે L ઇઝ ઇક્વલ ટુ 4/100 પાઈ ઓર ઇઝ ઇક્વલ ટુ 1/25 પાઈ હેનરી. આ જ રીતે VRMS C ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XC. VRMS C આપણને મળેલું છે 10 બરાબર IRMS છે 10, 1/omega C, 10 કેન્સલ, C ઇઝ ઇક્વલ ટુ 1/omega, 1/100 પાઈ ફેરાડ. તો અહીંયા આ સાદુરૂપ જે છે એ કોઈ પણ 5મા ધોરણ વાળો હશે એને પણ આવડતું છે, પણ આ જે આઈડિયા છે એ તમારી પ્રેક્ટિસના અંતે તમને આવે છે કે આવી રીતે આપણને L મળશે, અહીંયા આવી રીતે આપણને C મળશે. બહુ વધારે જોવો તો આખા અત્યાર સુધીના ચેપ્ટરનું બહુ પૂરું થશે ત્યાં સુધી 15 સૂત્રો પણ મુખ્ય નથી હોવાના, પણ પ્રેક્ટિસ ખૂબ મહત્વની છે. તો વારંવાર વિડીયોને પોઝ કરીને પ્રેક્ટિસ કરો, એકથી વધુ વખત જુઓ, ફેઝ કેવી રીતે મળે અને પીક વેલ્યુ કેવી રીતે મળે તે આપણું મુખ્ય કામ છે કોઈ સમીકરણ માટે. ત્યારબાદ RMS ટુ મેન, મેન ટુ RMS મહત્તમ તમે કહી શકો. ત્યારબાદ V ઇઝ ઇક્વલ ટુ IR. ઇમ્પિડન્સ બધાના તમને ખબર છે. LCR સર્કિટ એકદમ સહેલી છે. Z મેળવવો હોય તો √R², મોટામાંથી નાનું બાદ, અને એ ત્યારે જ તમને ફેઝની ખબર પડી જશે કે આમાં કરંટ આગળ છે કે વોલ્ટેજ આગળ છે, એટલે phi ની જરૂર પડશે. અને phi એટલે શું આવશે તો tan phi. tan phi ઇઝ ઇક્વલ ટુ મોટામાંથી નાનું બાદ અપોન R. તો આટલી બાબત જો તમને યાદ હશે તો તમે સરસ રીતે આ જે છે એમને પ્રિપેર કરી શકશો. તો અહીંયા આપણે હવે લેક્ચરને પૂર્ણ કરીએ છીએ. હવે પછી આપણે જે કેસ 3 છોડીને આવ્યા હતા તે કેસ 3 નો અભ્યાસ હવે પછીના વિડીયોમાં કરીશું, રેઝોનન્સનો. તો વિદ્યાર્થી મિત્રો 2, 3, 4 કે વધુ વખત અલગ અલગ સમયે સ્ટોપ કરતા કરતા એક એક બાબતને જોતા જોતા અભ્યાસ કરતા જાઓ, અને જ્યાં પણ તમને અટકો જે કોઈ પ્રોબ્લેમ આવે તો તરત જ એ બાબતનો સ્ક્રીનશોટ લઈને મને વોટ્સઅપ કરો, હું તમને એમનું સોલ્યુશન આપીશ. પણ પ્રયત્ન કરવો એ ફરજિયાત છે, તો તમે કરશો એ અપેક્ષિત છે. તે સાથે ધન્યવાદ.